નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે અત્યારે તલની કાપણીનું કામ ચાલુ છે. રીપરની મદદથી આપણે તલની કાપણી કરી રહ્યા છીએ. તો આ પ્રમાણે તલનો પ્લોટ છે. 80 દિવસની આજુબાજુ તલ થયા છે. તો આ પ્રમાણે કાપણી થાય છે. કેમ્પો કંપનીનું આપણે રીપર મશીન છે. કેમ્પો કંપનીનું રીપર મશીન છે અને આપણે જ્યારે આ લીધેલું હોય 2020માં, ત્યારે કંપનીનું કહેવાનું એવું થાય કે આમાં તમે એક ધાણા કાપી શકો અને આપણે તો આમાં ધાણા, બાજરી, ઘઉં, જવાય અને તલ માટે આપણે અલગથી ફિટિંગ કરાવેલું હોય. એમાં જે કંપનીનું ફિટિંગ છે એ બરાબર રીતના કામ કરતા હોય. એટલા માટે એમાં આપણે 7-8 હજારનો ખર્ચ કરી અને અલગથી જે ફિટિંગ કરાવેલું હોય તલનો આ પ્રમાણે આપણે વાત કરી શકીએ. જો આ પ્રમાણે પાત્રો થાય છે અને આ પ્રમાણે વાત થાય છે. કરસાની વાત કરીએ તો જો આ પ્રમાણે કરસા રહીએ 3 થી 4 આંગળ રહીએ, ક્યાંક મોટા રહીએ વધારે. પણ તલમાં તો કરસા રહીએ કોઈ પ્રશ્ન રહેતો નથી. બાકી કોઈ તલ ખરવાનો કે બીજો પ્રશ્ન થતો નથી. જો તલમાં સુકારાનો પ્રશ્ન હોય અને તલ ભાંગેલા હોય તે છોડ રહી જાય અને અમુક છોડ વધારે નાના હોય અને પવનની સ્પીડ જો અત્યારે પવનની સ્પીડ વધારે કદાચ અવાજ પણ આવતો હશે પવન, તો અમુક છોડવા આડાવડા બની જાય તો આ રીતના અમુક છોડ રહી જાય. આ કેમ રહેલો હોય આ રીતના, તો અમુક છોડ ઉપર રહી જાય આ રીતના અમુક ટકા. જોકે આપણે માણસ જેવું તો ખાઈએ જ નહીં, પણ અત્યારે મજૂરની એટલી શોર્ટેજ છે કે ક્યાંય મજૂર મળતા નથી. તો તેનાથી બેસ્ટ કે આ મશીનથી સારો વાટ થઈ જાય. અને તમને કેવો કા વાટ લાગ્યો તે તમે જણાવજો. કેમ્પો કંપનીનો રીપર છે. અને આપણે આશરે કિંમતની વાત કરીએ તો આપણે 2020માં લીધેલું હોય. 2020માં 1,60,000ની આજુબાજુ આપણે પડેલો છે. એમાં આમાં જે કાચી ઉપર પણ 30 સેન્ટ પણ આવે છે. અત્યારે આમાં 2 સેન્ટ ફીટ છે. એ આપણે તલમાં એનો કોઈ ઉપયોગ રહેલો નથી એટલા માટે ખોલીને મૂકી દીધેલું હોય. આ પ્રમાણે વાત થાય છે. જે ખેડૂત મિત્રો ચેનલમાં ના હોય તે ખેડૂત મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા ખેતીને લગતા નવા વિડીયો જોવા માટે.